મેં કીધું હાલો આપણે શૈલેષભાઈ ને રૂમે આટો મારવા મિત્રો કાલે મારું સોંગ આવે છે મેલોડીમાં કે આ ચાળિયા દેવ છે, ચાળિયા દેવ તો બોલે છે. ઓહો શું કહેવાય કે ભયાનક કામ કહેવાય પણ છતાં સડે કે આમ શું કહેવાય માથે સડીને એટલે આમ છાતી પીહાય આપણે પકડીએ. જો આ રીતનો બળી ખાય. રામ રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં જશો કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય ને. વાગી ગયા છે આજે 11 અને આપણે અહીંયા આવી ગયા છે ક્રિએટરો જે યુટ્યુબ ના શું કહેવાય કે અમારા ગામના મોટા મોટા જે હસ્તી કહેવાય ને એવા આવી ગયા છે. જોઈ શકો છો તમે લાલજીભાઈ ને. શું કહે છો લાલજીભાઈ? બસ મજા જો ફ્રી હતા ને લાઈટ વીજળી હતી તો મેં કીધું હાલો આપણે શૈલેષભાઈ ને રૂમે આટો મારવા જઈએ તો આવ્યા છીએ એના કારખાને આટો મારવા. અને આ આપણા પરમ મિત્ર ડીજેભાઈ. શું કહે છો ડીજેભાઈ? ડીજેભાઈ ની એક ચેનલ હાલે છે શોર્ટ વિડીયોની અને બહુ એમાં વિડીયો સારા હાલે છે તો બધા સપોર્ટ કરજો. અને લાલજીભાઈ ની ચેનલ તો બધા ઓળખતા દઈશું કે ન ઓળખતા હોય તો હું કીધું લાલજી શિયાળ બોલો. હા એમ. તો મિત્રો અમે બેઠા છીએ મસ્ત મજાના અને શું કહેવાય ફાકી બેકી ખાધી છે અને હવે શું કહેવાય જવું છે કાકાની ચા પાણી પીવા. તો થોડી વારમાં નીકળી તો બિના રહેજો આપણા વ્લોગમાં. આજ મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે અને મજા આવશે બધાને તો બિના રહેજો આપણા વ્લોગમાં. મિત્રો આપણે વાતોમાં પછી કાકાની દુકાને ગયા નહીં ગયા એટલી બધી વાતો અમે કરવા માંડ્યા તો પછી ટાઈમ જ ન રહ્યો. જો તરેહા થઈ ગયા બધા પાણી પીએ છીએ અને મારે ખાવી છે ફાંકી. ડીજે પપ્પાને લઈને પછી ખવડાવી દે. મને ફાંકી ગઈ. મને ફાંકી ન ખાવ તો મિત્રો તમને ખબર છે ચક્કર આવી જાય એટલે મારે ફાંકી ખાવી પડે. તો બિના રહેજો આપણા વ્લોગમાં. હજી આપણે નાવાનું છે મિત્રો. જ્યાં જવાની આપણે વાત કરતા એ માણસ તો અહીંયા આવી ગયા છે આપણી પાસે આવી ગયા. બતાવું તમને. જો શું કહી છો કાકા? હા હા લાલભાઈ ને ડીજેભાઈ ને હા હા વાત ઘણી રહી બરાબર આવ્યા નહીં ગામમાં પડી જશે છે. તમે કાકા બેરખો જમાવી દીધું. આપણું સોંગ કાલે આવે છે ખબર ને મેલોડીમાં વાળું. વાહ. તો કહી દો બધા દર્શક મિત્રોને. તો બધા દર્શક મિત્રો કાલે મારું સોંગ આવે છે મેલોડીમાં. નિહાળજો બધાય અને સાથ સહકાર આપજો અને મને તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર મિત્રો. સાથ સહકાર આપજો બધાય. અને જો આ ભાઈ છે ને અમારા ગામના મોટા યુટ્યુબર છે. 10,000 સબસ્ક્રાઈબર ઉપર છે અને શું કહેવાય કે આમ અમારા ગામમાં શરૂઆત કરી હોય ને વ્લોગ બનાવવાની તો લાલભાઈ બરોબર કે ખજૂરભાઈ નો વ્લોગ અમે આપણે ક્યાં ગયા હતા દકાના ગયા અને ત્યાં ખજૂરભાઈ ત્યાંથી સ્ટાર્ટ કર્યું તેથી બહુ આવડતું નહીં કાં ઉતરતા. હા એમ એ કઈક એડિટિંગ માં લોસા પીડ્યા હા મજા આવી ગઈ કાં દીદી. અને એ મિત્રો અમે બંદરે ગયા ને ત્યાં અમે ભાઈ શું કે ફોટો પાડ્યા ને બધું છે અત્યારે બધી યાદીમાં મજા આવે. બહુ મજા આવી ગઈ. તો બિના રહેજો મિત્રો આપણા વ્લોગમાં. હજી આપણે કાકાને વાડીએ જવું છે ઝટકા મશીનની બેટરી દેવા માટે. તો મિત્રો હું અને લાલજીભાઈ આવી ગયા છીએ શું કહેવાય કે કાકાની વાડીએ જોવા માટે અને બધું આમાં તપાસ કરીએ છીએ ટમેટો બમેટો ખાવા મળે તો. આ બાજુ પણ રીંગણી બીંગણી એવું છે બધું અને કપા પણ સરસ મજાનો છે અને અમારે બીજા ભાઈ. તો શું કહેશો લાલજીભાઈ તમને આમ કેમ લાગી કાકાની વાડી? જોરદાર વાડી છે ને જો અત્યારે કપાની વીણી કિન નાખેલી છે ને અત્યારે અમે જઈએ છીએ કપાની અંદર કઈક ટમેટા બમેટા કઈક મળે તો ખાઈ જોઈએ આગળ શું છે. મિત્રો વાડી આવી એટલે કઈક ખાવાનું મળી જાય. આપણે વ્લોગમાં ઘણી વાર કહેતા હોઈએ કે જો ટમેટી આવી ગઈ છે હવે ટમેટી આમાં ગોચી જો કદી મળે તો અમે એને ખાઈ. ટમેટું છે અહીંયા એક મળ્યું છે એક આ બાજુ પણ છે. જ્યાં જ્યાં ટમેટા છે દેશી ટમેટા ને આ જ ન હોય. દેશી ટમેટા ખાવામાં છે ને બીજે ભાઈ દેશી ટમેટા એકવાર ખાવ ને તો તમે ઓળા બોળામાં નાખીને ખાવ એટલે તમને મજા જ આવે કરે. મજા જ છે. આ ટમેટા એને આમ્રપાલીના ટમેટા એટલે પાછા કઈ ઘટે નહીં સમજે. જો આ નાનું એવું ટમેટું છે પણ બહુ મીઠું છે. બહુ ખાટું મીઠું બહુ મસ્ત મજાનું છે અને મસ્ત મજાની વસ્તુ હોય ને એ આપણને ગમે સમજ્યા તમે. જો કપા પણ મસ્ત મજાનો છે. લાલભાઈ હવે અમારો રીંગણા ગોટે છે જડેરો ઠીક છે ને કાંઈ નહીં. હવે આપણે જવું છે મિત્રો. જો આ ટમેટી એક સરસ મજાની મળી છે. જો આ દુકાને વેચે ને મોટા ટમેટા છે. જો સરસ મજાનું ભાઈ. અહીંયા પાણી હોય તો બધું થાય હો ભાઈ. આમાં તો હોનું પાકે પાણી હોય તો પાણી હોવું જોઈએ. અને આવું બધું જમીન તો જમીન છે ને ભાઈ. આને તો શું કહે છે હાચમેણ હોય માવજત હોય તો હોનું પાકે આમાંથી. એટલે આ હોના જેવી જમીન છે કે આમાં ગમે નાખી છો ને ઊંધું નાખો તો સીતું ઉગે એવી આ જમીન છે સરસ મજાની. શું કહેશો લાલજી? બેગન બીજું તમને કઈ નહીં ગોતો બેગન. મિત્રો તમને સરસ મજાનો અમારા વાડીનો રક્ષક એટલે કે અમારા ચાડિયા દેવ બતાવો. તમે જોઈ શકો છો. જો આ આપણે ચાડિયા દેવ છે. આ ઓલા મયરમાં મનીડામાં ખબર છે રતન કહેતી હતી કે
કે આ ચાળિયાદેવ છે, ચાળિયાદેવ તો બોલે છે, એ આ ચાળિયાદેવ પોતે છે, એ આપણે ત્યાંથી છે કે અહીંયા લઈ આવ્યા છીએ આને. એટલે આપણે વાડીનું આ ધ્યાન રાખે છે. જો સરસ મજાનો આ બિચારો ગરીબ થઈ ગયો છે ને, ખિસ્સા બીજા બધું ફાટી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. અને આપણે મસ્ત મજાના કપડાં પહેરવાનું છે ને, ખિસ્સામાં કંઈ છે નહીં, જોવું જોઈએ. પૈસા નીકળે તો આપણે પૈસાની તો જરૂર છે ભાઈ. એટલે આમાં કાંઈ મળે નહીં. મારા ખિસ્સામાં નહીં તો આના ખિસ્સામાં ક્યાંથી હોય? મિત્રો વાડીઓમાં હું કે આટા મારી મારીને થાકી ગયા, તારું બેંગન મળી ગયું. જોવો તમે, આને કહેવાય બેંગન. મિત્રો સરસ મજાનું બેંગન છે. અને શું કહેવાય કે આપણે આ છે તાંજળિયાની ભાજી. આ બધા એક એક ચોડવા કેટલા ભેગા કરીને ભાઈ ઓલી કરે. આપણે જો ડાયરેક્ટ એક ચોડવે છે ને આખી ભાજી થઈ જાય, બધાને થઈ રહી છે. અને જો અહીં સરસ મજાના રીંગણા, એટલે હબ થઈ ગયું રીંગણાના દુનિયા. આ છે તાંજળિયાની ભાજી. ઓલા લાટ બધા છોડવા કેવા પડે કે આપણે છોડવો મોટો કરી દીધો એટલે એક આરે ભાજી થઈ જાય સરસ મજાના. પાકી ગઈ પણ આપણે પાકલ જ ભાજી ભાવે સમજ્યા તમે મિત્રો. અને આ જો અમારા કાકાની આવી ગઈ આમ્રપાલીની બોર્ડર. ડીજે ભાઈ કટકા મારે છે. અને પણ જો આ હેડે આવીએ તોય મજા આવે ભાઈ. જુઓ તમે ડીજે ભાઈ જો આપણો હામો ચોંટ લે છે. આ છે બોર્ડર. અહીંથી તમે થોડાક આગળ આવો એટલે આપણે રાણાજી આપણો પરમ મિત્રની વાડી આવે. તો મિત્રો બેના રહેજો આપણા વ્લોગમાં. હજી કાકાના આ હેડે બોલાવવાના છે. કેવું લાગે? મિત્રો લાલજીભાઈ સડે છે ને હવે જોઈએ છે લાલજીભાઈ કેમ સડે. આ બહુ શું કહેવાય કે ભયાનક કામ કહેવાય પણ છતાં સડે છે. કેટલે સડી જાય જોઈએ આપણે. હા લાલજીભાઈ, હા કેમ છું? લાલજીભાઈ જો ભાઈ જબરજસ્ત ચડાઈ કરી છે અને જાય છે બહુ બહાટી. લાલજીભાઈ ઉતરવામાં કેમ થા ભાઈ? એવું હે? હા વાંધો ને, હાલો. એ તો તમારા હાટુ આપણે હિસ્કો મંગાવી લ્યો. મિત્રો લાલજીભાઈ તો ઘણી સુધી સડી ગયા છે. તમે જોઈ શકો છો જો ક્યાં પહોંચી ગયા છે. દેખાતા નથી કેમેરામાં. ઘણા બધા સડી ગયા ભાઈ. નાનું શરીર છે ને ભાઈ, હાથ વગર નો રહે. ગમે ત્યાં સડી જાય મિત્રો, ગમે ત્યાં સડી જાય. મિત્રો લાલજીભાઈ નાળિયેર જ્યાં એને મંજિલ હતી ત્યાં પહોંચી ગયા છે. અને હવે તો શું કે મંજિલ છે આપણું નાળિયેર, પણ નાળિયેર હજી આવતા નથી. બંધણ આવે છે. આ બંધણ એટલા બધા તો પાડી દીધા છે. જો હવે નાળિયેર કેવો આવે છે એની આપણે રાહ જોઈને બેઠા છીએ. લાલજીભાઈ તમને દેખાતા નહીં હોય પણ અમે તો ઓહો બહુ ફોને ના પાડે છે કે નહીં બતાવીએ. મિત્રો કહેવાય ને ચલતે રહો યાર એક દિન જમીન ભી હમસફર હોગી. એમ જો લાલજીભાઈ ગયા માથે એટલે નાળિયેર આવી ગયું છે અને મંજિલ સુધી પહોંચી ગયા છે. અને માથે એટલે કે નાળિયેર ઉપર ગયા. મિત્રો જો નાળિયેર પાડીને હે કે નીચે ફગાવી દીધું છે. હજી 2-3 ફગાવી દે છે. એટલે ચલતે રહો યાર એક દિન જમીન ભી હમસફર હોગી. આપણે કંઈક કરવું મળે, કંઈક પામવા માટે. કાંઈ ન કરીએ કાંઈ ભેગું ન થાય સમજ્યા મિત્રો. એટલે નાળિયેર પીવું હોય તો નાળિયેર ઉપર ચડવાની મહેનત કરવી પડે મિત્રો, મહેનત કરવી પડે. મિત્રો બીજું નાળિયેર એવું તો ફાટી ગયું છે અને થોડુંક ટેસ્ટ મારીએ. એક મિનિટ સબસ્ક્રાઇબ કરી નાખજો. હા મિત્રો બહુ સારું છે, સબસ્ક્રાઇબ કરી નાખજો. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. મિત્રો ધીમી ગતિએ લાલભાઈ હવે ઉપરથી નીચે આવે છે. નાળિયેરી ઉપરથી નીચે ધીમે ધીમે આવે છે. હું બતાવી દઉં તમને લાલભાઈની ઉતરવાની સ્ટાઇલ કેવી છે. આવો લાલભાઈ, આવો નીચે આવો. લાલભાઈ જો તમને દેખાતા છે ધીમા ધીમા. લાલભાઈ હવે ઉતરે છે. ઓલા શું કહેવાય કે સ્પ્રિંગની ઘોડે ઉતરે, સ્પ્રિંગની ઘોડે. ડીજે ભાઈ સબસ્ક્રાઇબ કરો એલા ભાઈ, લાલભાઈને સબસ્ક્રાઇબ કરો અને હારવાર મને કરી નાખજો મિત્રો. આપણી ચેનલ હવે છે ને ગ્રો થઈશ. આવો લાલભાઈ, તમારી તો સ્ટાઇલ તો કંઈક અલગ છે. જાદુ કરી દિયા આપને તો, જાદુ કરી દિયા. લાલભાઈ આવી ગયા છે. એટલે ઉસી નાળિયેરી છે જિંદગીમાં પહેલી વાર હું નાળિયેરી ઉપર સીડ્યો. કોઈ દિવસ નાળિયેરી ઉપર સીડ્યો નહીં. તો મારો સંઘર્ષ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. પહેલી વાર નાળિયેરી ઉપર સીડ્યો. હવે નાળિયેર અમે તોડ્યા છે તો હવે નાળિયેર પાણી પીવાનું છે ને એમાં બળી નીકળે છે મસ્ત. તો એ ખાવાની છે તો વિડીયોમાં બિના રહેતો. હજી જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને બાકી હોય ને યાર કરી નાખજો ખાસ. તો બસ હવે નાળિયેર ખાવાના છે. થાકી જો મિત્રો લાલભાઈનો એક્સપિરિયન્સ જોવો તમે. આમ નાળિયેરીને નીચે ઉતરી ગયા તો એમ કેવું બોલી ગયા છે. આમ હોવું જોઈએ મિત્રો. વાડીમાં ગમે ત્યારે તમારે મૂળા બોળા વાવવા હોય ને તો છેવાડે વાવવાના. એટલે છે ને છેવાડે વાવો ને એટલે કોઈ લઈ ન જાય. એનું કારણ છે કે અહીંયા કોઈ આટો મારવાનો હોય. આપણી જેવા હોશિયાર માણસો હોય તો આવે. જેમ જોઈ શકો છો અહીંયા મૂળા છે. કાકાને બધા હોશિયાર છે ભાઈ. અહીંયા કોઈ ભાડે ને અહીંયા મૂળા કર્યા.
જો મિત્રો આવું બધું છે. અને હવે અમારે નાળિયેર તોડવાની પ્રોસેસ શરૂ કરી દેવાની છે. એના માટે દાંતરડું લઈને આવે છે કાકા અને ડીજે ભાઈ તોડ નાખશો ને તમે? પાક્કું ને? હું લાલભાઈ તમારે પછી નાળિયેર કેટલા પીવાના છે? નાળિયેર તો 3 છે ને આપણે 3 છે એટલે બધાને એક એક ભાગમાં આવી જાય. એમ ને? હા. આમ કેવું લાગ્યું તમને નાળિયેર ઉપર ચડીને? અત્યારે આમ થોડોક થાક લાગે કારણ કે આમ શું કહેવાય માથે ચડીને એટલે આમ છાતી પીએ આપણે પકડીએ એટલે બીજું કઈ નહીં આમ મજા આવી જાય. પહેલી વખત જ સીડો જીવનમાં એટલે મજા આવી ગઈ. હું ટ્રાય કરું કદાચ મારીને ચડાઈ દો? પાકું તો હાલો હું તમને તો મિત્રો હું ટ્રાય કરું છું. તમારો ભાઈ ટ્રાય કર્યો છે નાળિયેર ઉપર કેટલે પહોંચે છે તમે જોજો. અને હું સડવાનો જ છું કે નથી સડવાનો એ તમે જોહો પછી ખબર પડશે મિત્રો. હાલો ટ્રાય કરું. આઈ એમ ઓલા કેમ ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ મિત્રો. મિત્રો કાકા આવી ગયા છે ધાર્યું લઈને. આપણે મંગાવી છે શું કહેવાય કે દાંતરડું મંગાવ્યું હતું પણ એ ધાર્યું લઈને આવ્યા છે. જોવો તમે હવે નાળિયેર આપણે ડીજેભાઈ તોડશે અને આપણે પીવાનું થાય છે. હાલો ડીજેભાઈ શરૂઆત કરી ગયો. એમ ન હોય કાકા કરી પણ બહુ અઘરી કરી ભાઈ. જોવો તમે જોવો ઉડે તો આવશે આમ કરો. હા તો તમે મિત્રો કોઈથી કામ ન થયું એવું આપણાથી કામ થઈ ગયું છે ને આપણે તોડી નાખ્યું છે નાળિયેર. સરસ મજાનું જોઈ શકો છો તમે. આ સાખી જોઈ કેવું છે ટેસ્ટ વાળો. તમારે કરતા કામ સારું મેં કર્યું કે તોડવા પણ આ ડીજેભાઈ છે ને વચમાં અહીંયા જો સરો બારી દીધો. તૂટ્યું નહીં. જો જમા હું બીજું તોડું. આપણે તો મિત્રો આપણે નાળિયેરને પી લીધું છે ને ફાડી નાખ્યું છે તો ખુલ જા સીમ સીમ. અને હવે આપણે એમાં બળી કાઢવાનો જુગાડ કરીશું મિત્રો. ઓહ જો આ રીતનો બળી ખાંડ ભાઈ ટેસ્ટ બહુ સારો છે ને. આકર જેવું હોય એમ તો કહું મને જોડી નાળિયેર છે ને લાવો આખું ફાડું. આ નાળિયેર છે ને અમારે હગાવાલામાં બધાને આપી દઈએ કેમ કે બધા એક જણા આ નાળિયેરને પાણી પી ગયા હોય ને એટલે એમ કહે કે રમેશભાઈ નાળિયેર મોકલાવો એમ કહે કેમ કે મીઠું પાણી હોય ને હાકર જેવું પાણી લાગે તમને. મસ્ત મજાની આપણે એક રીલ બનાવી છે ઇન્સ્ટા આઈડીમાં મિસ્ટર બાદશાહ 2347 જોઈ આવજો. સરસ મજાની અમે 4 જણાથી એક રીલ બનાવી છે. સરસ મજાની છે અને બહુ આનંદ થયો. કેમ ડીજેભાઈ? ફૂલ આનંદ એમ છો ને કાકા? મજા આવી. અને એમાં કાકાનો રોલ બહુ સારો છે બહુ સારો.